કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં પથ્થરો પણ સમયનું ગણિત જાણે છે. વાહ! એક એવું 1000 વર્ષ જૂનું સ્થાપત્ય જેની એન્જિનિયરિંગ જોઈને આજના વૈજ્ઞાનિકો પણ આમ વિચારમાં પડી જાય. ખરેખર. એક એવું મંદિર જે ભૂકંપના ભયાનક આંચકાઓમાં પણ અડીખમ ઊભું રહે છે, કારણ કે તેને જોડવા માટે સિમેન્ટનો ઉપયોગ જ નથી થયો. અને પેલી પડછાયા વગરની વાત. હા, અને વર્ષના એક ખાસ દિવસે બપોરે 12 વાગે આ મંદિરનો પડછાયો જમીન પરથી ગાયબ થઈ જાય છે. આ કોઈ જાદુ નથી. ના, આ કોઈ જાદુ નથી. આ પ્રાચીન ભારતની એ અદ્ભુત ગાથા છે જ્યાં વિજ્ઞાન અને શ્રદ્ધા એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલા મોઢેરા સૂર્ય મંદિરના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ. અને આપણી પાસે ગગનશ્રી ધરાણી દ્વારા પૂરા પાડવામાં આવેલા ઐતિહાસિક અને વૈજ્ઞાનિક સ્ત્રોતોનો એમ કહી શકાય કે એક ભંડાર છે જે આના રહસ્યો પર પ્રકાશ પાડશે. બરાબર. તો આપણો આજનો ઉદ્દેશ્ય શું છે? આપણી આજની ચર્ચાનો ઉદ્દેશ્ય માત્ર મંદિરના ઇતિહાસને જાણવાનો નથી, પણ એ સમજવાનું છે કે આ જગ્યા મતલબ એક પૂજા સ્થળ કરતાં ઘણું વધારે હતી. એટલે કે એક પ્રયોગશાળા જેવી. ચોક્કસ. તે ખગોળશાસ્ત્ર, ગણિત અને વાસ્તુશાસ્ત્રની એક જીવંત પ્રયોગશાળા હતી. આપણે તેના પથ્થરમાં છુપાયેલા કોયડાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો સમયમાં પાછા જઈએ, લગભગ 1000 વર્ષ પાછળ. ઈસવીસન 1026-27 નો સમયગાળો. હા, ગુજરાત પર ત્યારે સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પ્રથમનું શાસન હતું અને સોલંકી રાજાઓ પોતાને સૂર્યવંશી માનતા હતા. એટલે સ્વાભાવિક હતું કે તેઓ પોતાના કોળ દેવતા સૂર્યદેવને સમર્પિત એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવે. પણ અહીં એક રસપ્રદ ઐતિહાસિક સંદર્ભ છે. હા, અને ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ મંદિરનું નિર્માણ મહમૂદ ગજનવીના સોમનાથ પરના ભયાનક આક્રમણ પછી તરત જ થયું હતું. એટલે આ માત્ર એક મંદિર નહોતું. ના, ઘણા ઇતિહાસકારો માને છે કે આ મંદિર માત્ર ધાર્મિક સ્થાપત્ય નહોતું, પણ ગજનવીના આક્રમણથી તૂટેલા ગુજરાતના મનોબળ અને અસ્મિતાને ફરીથી સ્થાપિત કરવાનો શક્તિનું એક પ્રતીક હતું. એટલે એક પ્રકારનો રાજકીય અને સાંસ્કૃતિક જવાબ હતો. અને આ જગ્યાનું પૌરાણિક મહત્વ પણ છે, ખરું ને? બિલકુલ. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં આ વિસ્તારનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે થયો છે. ઓહ. માન્યતા એવી છે કે લંકા વિજય પછી ભગવાન રામે રાવણ વધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં જ ગુરુ વશિષ્ઠના કહેવાથી એક યજ્ઞ કર્યો હતો. એટલે આ ભૂમિ સદીઓથી પવિત્ર મનાતી આવી છે. હા, પણ કહેવાય છે ને કે અત્યંત સૌંદર્ય અને સમૃદ્ધિ ક્યારેક અભિશાપ પણ બની જાય છે. આ મંદિર સાથે પણ કંઈ એવું જ થયું. તેની ભવ્યતા અને ખ્યાતિ આક્રમણખોરોને અહીં સુધી ખેંચી લાવી. સાચી વાત છે. ગઝનવીના ગયા પછી અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓએ પણ આ મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તો લૂંટ જ હતો. હા, મુખ્ય ઉદ્દેશ્ય મંદિરની સંપત્તિ લૂંટવાનો હતો. ગર્ભગૃહમાં સૂર્યદેવની જે સોનાની મૂર્તિ હતી, જેના મુગટમાં એક અમૂલ્ય હીરો જડેલો હતો, તેને લૂંટી લેવામાં આવી. અને એવું પણ કહેવાય છે કે મૂર્તિની નીચે પણ ખજાનો હતો. હા, કહેવાય છે કે મૂર્તિની નીચે સોનાના સિક્કાઓથી ભરેલો એક ગુપ્ત ખંડ હતો. અને એ ખજાના સુધી પહોંચવા માટે આક્રમણખોરોએ ગર્ભગૃહના ફ્લોરને પણ તોડી નાખ્યો. આજે પણ એ જગ્યાએ મૂર્તિ નથી, માત્ર એક ઊંડો ખાડો જોવા મળે છે, જે એક ક્રૂર ઇતિહાસની સાક્ષી પૂરે છે. ખરેખર. ચલો હવે આ સ્થાપત્યની રચનાને જરા વિગતવાર સમજીએ. આપણા સોર્સ મટીરિયલમાં જે પહેલી મોટી વાત સામે આવે છે તે એ છે કે આ મંદિર માત્ર એક સ્થાપત્ય નથી, પણ એક કોસ્મિક કેલ્ક્યુલેટર છે. બરાબર. તેના મુખ્ય 3 ભાગ છે. તો સૌથી પહેલા શું આવે? સૌથી પહેલા આવે છે સૂર્યકુંડ, જેને રામકુંડ પણ કહેવાય છે. અને આ ખાલી પાણીનું કુંડ નથી? ના, બિલકુલ નહીં. આ ભૂમિતિ અને અધ્યાત્મનો અદ્ભુત સમન્વય છે. તેમાં નીચે ઉતરવા માટે પિરામિડ આકારના પગથિયા છે અને આ પગથિયાની વચ્ચે કુલ 108 નાના મોટા દેવસ્થાનો કોતરેલા છે. 108? આ આંકડો આ તો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાય છે. જાપમાલામાં 108 મણકા હોય છે.
પણ શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? ચોક્કસ. અને અહીં જ તો આ મંદિરનું રહસ્ય છુપાયેલું છે. આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૂર્યના વ્યાસ કરતાં લગભગ 108 ગણું છે. શું વાત છે! અને સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં પણ લગભગ 108 ગણો છે. આ માત્ર સંયોગ ન હોઈ શકે. અવિશ્વસનીય. પણ એક મિનિટ, એનો અર્થ એ કે 1000 વર્ષ પહેલાના શિલ્પીઓ અને ખગોળશાસ્ત્રીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની આટલી સચોટ ગણતરી કરી શકતા હતા? આ જ્ઞાન એમની પાસે આવ્યું ક્યાંથી? આ જ તો એક વણ ઉકેલ્યો પ્રશ્ન છે. આપણી પાસે તેમના ચોક્કસ સાધનો કે ગણતરીની પદ્ધતિઓ વિશે સંપૂર્ણ માહિતી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે તેમની પાસે બ્રહ્માંડની એવી સમજ હતી જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. સાચી વાત. કુંડ પછી આવે છે બીજો ભાગ, સભા મંડપ. હા, સભા મંડપ એટલે કે નૃત્ય મંડપ. જેમાં 52 સ્તંભો છે. મને લાગે છે કે આ 52નો આંકડો પણ કોઈક કારણસર જ હશે. તમારો અંદાજ સાચો છે. આ 52 સ્તંભો વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. ઓહ! અને આ કોઈ સામાન્ય સ્તંભો નથી. દરેક સ્તંભ પર રામાયણ, મહાભારત અને કૃષ્ણ લીલાના પ્રસંગો એવી બારીકાઈથી કંડારવામાં આવ્યા છે કે જાણે પથ્થરોમાં પ્રાણ ફૂંકાયા હોય. એટલે ત્યાં ઊભા રહીએ તો જાણે એક આખી પૌરાણિક કથા આંખો સામે જીવંત થઈ જાય. બિલકુલ. પ્રાચીન ભારતીય કળા અને તેની પાછળની આટલી ઊંડી વિચારસરણી ખરેખર પ્રભાવિત કરે છે. જો આ વાત કોઈને પણ સ્પર્શી રહી હોય તો આ ચર્ચાને એક લાઈક આપીને અમારા પ્રયત્નને પ્રોત્સાહન જરૂર આપજો. હવે સભા મંડપ પછી મુખ્ય મંદિર. હા, ત્રીજો અને સૌથી મુખ્ય ભાગ છે ગૂઢ મંડપ અને તેની અંદર આવેલું ગર્ભગૃહ. આ આખું મંદિર એક ઊંધા કમળના ફૂલ આકારના પાયા પર બનેલું છે. કમળ, જે સૂર્ય સાથે જોડાયેલું છે. હા, કમળનું ફૂલ સૂર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. તે સૂર્યોદય સાથે ખીલે છે અને સૂર્યાસ્ત સાથે બંધ થઈ જાય છે. આ સ્થાપત્યમાં દરેક પ્રતીકનો એક ઊંડો અર્થ છે. અને આ કમળના પાયાની જેમ શું મંદિરની જગ્યાની પસંદગી પાછળ પણ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? કારણ કે આપણા સોર્સમાં કર્કવૃત્તનો ઉલ્લેખ છે, જે ખૂબ જ રસપ્રદ છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ મંદિરનું નિર્માણ પૃથ્વીની એ કાલ્પનિક રેખા ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત પર કરવામાં આવ્યું છે. અને આ કોઈ રેન્ડમ પસંદગી નહોતી? ના, કર્કવૃત્ત એ પૃથ્વીનો એ હિસ્સો છે જ્યાં વર્ષમાં એક દિવસ સૂર્ય બરાબર માથા પર એટલે કે 90 ડિગ્રીના ખૂણે આવે છે. અને દિવસ એટલે 21 જૂન, સમર સોલ્સ્ટિસ, વર્ષનો સૌથી લાંબો દિવસ. બરાબર. અને આ જ કારણે તે દિવસે બપોરે બરાબર 12 વાગે મંદિરના મુખ્ય શિખરનો કોઈ પડછાયો જમીન પર પડતો નથી. ખરેખર આ વાત પર થોડીવાર વિચારવા જેવું છે. આપણે આજે જેને એડવાન્સ્ડ એસ્ટ્રોનોમી અને જિયોગ્રાફી કહીએ છીએ તેની બ્લૂપ્રિન્ટ 1000 વર્ષ પહેલા પથ્થરોમાં કોતરાયેલી પડી છે. અને આટલું જ નહીં. ના, આ મંદિરની રચના વર્ષના બીજા 2 ખાસ દિવસો માટે પણ કરવામાં આવી હતી. તમે ઇક્વેનોક્સની વાત કરી રહ્યા છો? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર? હા, જ્યારે દિવસ અને રાત બરાબર હોય છે. તો એ દિવસે શું થતું? જુઓ, ગગનભાઈએ વિષયને જે વિગતવાર રજૂ કર્યો છે તેમાંથી એક અદ્ભુત વાત એ સામે આવે છે કે આ બંને દિવસે સૂર્યોદયનું પહેલું કિરણ સભા મંડપના મુખ્ય દરવાજામાંથી પ્રવેશીને સીધું ગર્ભગૃહમાં. હા, સીધું ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિના મુગટ પર જડેલા મણી પર પડતું હતું. અને એ મણીના પરાવર્તનથી આખું ગર્ભગૃહ સોનેરી પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. વાહ! આ તો વિજ્ઞાન, કળા અને શ્રદ્ધાનો જાણે ત્રિવેણી સંગમ છે. આ કોઈ સંયોગ તો ન જ હોઈ શકે. બિલકુલ નહીં. આની પાછળ પૃથ્વીની ધરીના નમન એટલે કે એક્સિયલ ટિલ્ટ અને સૂર્યના ખૂણાની અત્યંત સચોટ ગણતરી હશે. પણ મને સૌથી અવિશ્વસનીય વાત એ લાગે છે કે આટલું મોટું માળખું ચૂના કે ગારા વગર સદીઓ સુધી કેવી રીતે ટકી રહ્યું? 2001ના ભયાનક ભૂકંપમાં પણ તે અડીખમ રહ્યું. આ કેવી રીતે શક્ય છે? આ જ તો એન્જિનિયરિંગનો કમાલ છે. આપણા સ્ત્રોતો તેને ડ્રાય મેસનરી અથવા ઇન્ટરલોકિંગ પદ્ધતિ તરીકે ઓળખાવે છે. એટલે આમાં પથ્થરોને જોડવા માટે કોઈ ચૂનો કે સિમેન્ટ વપરાયો નથી. પથ્થરોને જ એવી રીતે ચોક્કસ ખાંચાઓમાં ઘડવામાં આવ્યા છે કે તે એકબીજામાં એક પઝલના ટુકડાની જેમ ફિટ થઈ જાય. ઓહ, તો આખું માળખું ગુરુત્વાકર્ષણ અને પથ્થરોના પોતાના વજનથી જ ટકેલું છે? હા,
અને આ જ તેની ભૂકંપ પ્રતિરોધક શક્તિનું રહસ્ય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ જોડાણો કંપનને શોષી લે છે અને સ્ટ્રક્ચરને થોડું ફ્લેક્સિબલ બનાવે છે, જેનાથી તે તૂટી પડતું નથી. આ ટેકનોલોજી તો આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે પ્રાચીન જ્ઞાનમાંથી કેટલું બધું ગુમાવી દીધું છે. ખરેખર પ્રાચીન ભારતના આ જ્ઞાન અને વિજ્ઞાનની શક્તિ દરેકને ગર્વ અપાવે એવી છે. જો તમે પણ આ વાત સાથે સહમત હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ જ્ઞાન યાત્રામાં અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. અને હજુ તો બીજી ઘણી પ્રતિકાત્મક વાતો છે. હા, આપણે જોયું કે આ મંદિર ભૂમિતિ અને ખગોળશાસ્ત્રનો અદ્ભુત નમૂનો છે, પણ શું તેમાં સમયની ગણતરી પણ છુપાયેલી છે? હા, આખું મંદિર ખરેખર એક પથ્થરનું બનેલું કેલેન્ડર છે. કેવી રીતે? મંદિરના પાયામાં, જેને ગજ પેટિકા કહેવાય છે, ત્યાં ચારે બાજુ 365 હાથીઓની કોતરણી છે. 365 હાથી? એટલે કે વર્ષના 365 દિવસ? બરાબર. એ જ રીતે દિવાલો પર સૂર્યના 12 અલગ અલગ સ્વરૂપો છે, જેને દ્વાદશ આદિત્ય કહેવાય છે. જે 12 મહિનાનું પ્રતીક છે. ચોક્કસ. અને સૂર્યના રથને 7 ઘોડા ખેંચતા દર્શાવાયા છે. અઠવાડિયાના 7 દિવસ. હા, અઠવાડિયાના 7 દિવસ અને મેઘ ધનુષ્યના 7 રંગો વિબગ્યોર બંનેનું પ્રતીક છે, જેની વૈજ્ઞાનિક શોધ તો ન્યૂટને સદીઓ પછી કરી હતી. આટલી બધી ભવ્યતા, આટલું ઊંડું જ્ઞાન અને આટલી વૈજ્ઞાનિક ચોકસાઈ, પણ આટલું બધું જાણ્યા પછી પણ અમુક પ્રશ્નો તો રહી જ જાય છે નહીં? હા, અને એ જ આ મંદિરને વધુ રહસ્યમય બનાવે છે. સૌથી મોટો વણ ઉકેલ્યો પ્રશ્ન એ છે કે આટલી ચોકસાઈ માટે તેમણે કયા સાધનોનો ઉપયોગ કર્યો હશે. ખરું છે, કર્કવૃતનું આટલું સચોટ માપન, પથ્થરોને કાપવા માટેની ટેકનોલોજી, ગ્રહોની ગતિની સમજ. આપણા સ્ત્રોતોમાં આ વિશે કોઈ નક્કર પુરાવા મળતા નથી. શું તેમની પાસે કોઈ એવા ઉપકરણો હતા જે સમય જતાં નાશ પામ્યા? આ એક મોટો કોયડો છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આજે આપણે જ્યારે ત્યાં જઈએ છીએ ત્યારે ગર્ભગૃહમાં મૂર્તિની જગ્યાએ એક ઊંડો ખાડો દેખાય છે. હા, અને આક્રમણખોરોએ મંદિરનું મુખ્ય શિખર પણ તોડી નાખ્યું, જેના કારણે આજે ઇક્વિનોક્સનો એ ચમત્કાર સંપૂર્ણ રીતે જોઈ શકાતો નથી. પ્રકાશનો જે માર્ગ શિલ્પીઓએ બનાવ્યો હતો તે હવે ખંડિત થઈ ગયો છે. સાચી વાત છે. લૂંટારાઓ સોનાની મૂર્તિ અને ખજાનો તો લઈ ગયા, પણ તેઓ તે એન્જિનિયરિંગ જીનિયસ અને તે જ્ઞાનને ન લઈ જઈ શક્યા જે આજે પણ આ મંદિરની દિવાલોમાં ધબકે છે. એ સમજ, એ દ્રષ્ટિ આજે પણ આપણને પ્રેરણા આપે છે. બિલકુલ. અને આ વાર્તા અહીં પૂરી નથી થતી. એમાં એક આધુનિક અને આશાસ્પદ વળાંક પણ આવ્યો છે. હા, જે જગ્યાએ 1000 વર્ષ પહેલા સૂર્યની પૂજા થતી હતી, આજે એ જ મોઢેરા ગામ ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ બન્યું છે. આ એક સંપૂર્ણ ફૂલ સર્કલ છે. ખરેખર, જે સૂર્યની ઊર્જાની પ્રાચીન કાળમાં પૂજા થતી હતી, આજે એ જ ઊર્જાથી આખું ગામ અને આ ઐતિહાસિક મંદિર ઝળહળે છે. અને રાત્રે તો ત્યાં 3D પ્રોજેક્શન મેપિંગ શો પણ થાય છે. હા, સોલાર પાવરથી ચાલતો એ શો. ત્યારે ઇતિહાસ અને ભવિષ્ય એક સાથે જીવંત થતા દેખાય છે. પ્રાચીન શ્રદ્ધા અને આધુનિક વિજ્ઞાનનો આનાથી સુંદર સંગમ બીજો કયો હોઈ શકે? પ્રાચીન વારસા અને આધુનિક ટેકનોલોજીનો આ અનોખો સંગમ ખરેખર અદ્ભુત છે. જો આવી વધુ રસપ્રદ વાર્તાઓ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ કોઈને પણ ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો અંતે આપણે એમ કહી શકીએ કે હા, તો મોઢેરા સૂર્ય મંદિર માત્ર પથ્થરોનું બનેલું એક ખંડેર નથી. તે આપણા પૂર્વજોની ખગોળીય સમજ, વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને સ્થાપત્ય કૌશલ્યનું એક જીવંત પ્રમાણપત્ર છે. તે આક્રમણો અને સમયના પ્રહાર સામે ટકી રહેલી અદમ્ય ઈચ્છાશક્તિનું પ્રતીક છે. અને આ મંદિર આપણી સામે એક અંતિમ અને ગંભીર પ્રશ્ન ઊભો કરે છે કે આપણા પૂર્વજોએ જે જ્ઞાન પથ્થરોમાં કોતર્યું છે, તેમાંથી આપણે હજુ કેટલું સમજવાનું અને શીખવાનું બાકી છે? શું આવા બીજા સ્થાપત્યો પણ બ્રહ્માંડના કોઈ મોટા રહસ્યો છુપાવીને બેઠા હશે, જેનાથી આપણે હજુ પણ અજાણ છીએ? એક મોટો પ્રશ્ન છે. આ વિચાર સાથે જ અમે વિરામ લઈએ છીએ, પરંતુ એ વાત ભૂલશો નહીં કે ઇતિહાસના પાનાઓમાં હજુ એવા ઘણા રહસ્યો દફન છે જે આપણી રાહ જોઈ રહ્યા છે. ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.